સંકલ્પની તાકાત, મનોબળની તાકાત. ગાંધીએ એવો સંકલ્પ કર્યો કે અંગ્રેજોની સત્તામાં ગમે એવી તાકાત હોય પણ ગાંધીના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય. જ્યાં અંગ્રેજ હારે મોરે મોરો પટકાય. અમે બધો કાયદો, કાનૂન, વહીવટી તંત્ર બધું ભણેલા છીએ. વારો આવવા દો, તમને 307 નું ડબલ પાછું આપવાનું છે. ભાઈ અમે કોઈનું રાખીએ નહીં. તમને 614 પાછા ન આપીએ તો કહેજો ને મારા વાલા ભાજપાળો. आज भी जब मैं यहाँ आ रहा था मुझे कई लोगों के फोन आए, केजरीवाल मत जाओ नहीं तो ये झूठा केस करके दोबारा तुमको अंदर कर देंगे. मैंने कहा मैं नहीं डरता भाजपा से. 100 बार अंदर कर दे लेकिन मैं गरीबों के साथ खड़ा हूं. पूरे विश्वास के साथ 2 साल में बीजेपी की सरकार जा रही है. जितनी झूठी एफआईआर की है इन लोगों ने, हमारी सरकार बनने के 24 घंटे के अंदर सारी एफआईआर बंद कर देंगे, सारी खत्म कर देंगे. चिंता करने की जरूरत है. और जो मंत्री, भाजपा सरकार के जो मंत्री खेडूतों को जेल भेज रहे हैं उनको जेल की चक्की पिसवाएंगे, उसके बाद उनको जेल जाना पड़ेगा. આજે હળદળ કાંડમાં ભોગ બનેલા ખેડૂતોના સન્માન સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ગોપાલરાયજી, આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી ભાઈ શ્રી મનોજભાઈ, સાગરભાઈ રબારી, અજીતભાઈ લોખીલ, બ્રિજરાજભાઈ સોલંકી અને જે લોકો આ ખેડૂતોના હક માટે લડતા લડતા જેલમાં ગયા હતા એ તમામ સન્માનનીય ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે ઘણા લાંબા સમયથી આ ગુજરાતમાં ખેડૂતોમાં ખાસ કરીને એક નિરાશા સ્થપાઈ ગઈ હતી કે ઘણા બધા આંદોલનોથી પણ એક આંદોલનો સફળ નથી થતું. ત્યારે આવા સમયમાં આપ સૌ આગળ આવ્યા અને કડદા પ્રથા સામે લડવા માટે થઈ અને એકજૂટ થયા અને ક્યાંક ને ક્યાંક સરકારને એમાં પાછા પગલા ભરવા પડ્યા અને આપણું આંદોલન છે એ ગુજરાત વ્યાપી બન્યું. હળદળ કાંડ પછી દરેક પાર્ટીને ફરજ પડી કે ખેડૂતોનો અવાજ લઈ અને એને નીકળવું પડે અને એને પાયામાં જો કોઈ હોય તો આપ સૌ છો. મિત્રો, હું આ વાતનો સાક્ષી છું. હળદળ કાંડ થયું, હળદળ કાંડની અંદર કોઈ અઘટિત ઘટના હોય તો જેલ થાય એ વાત સ્વાભાવિક છે, પરંતુ જેલમાં લઈ ગયા બાદ ખેડૂતો ઉપર જે બર્બરતા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે, હું આપ સૌને યાદ હોય તો કોર્ટે પણ આપને મળવા માટે આવ્યો હતો. 48 કલાક સુધી ખેડૂતોને પાણી આપવામાં નથી આવ્યું અને ખેડૂતો ઉપર જે પોલીસે જુલમ ગુજાર્યો એ જુલમ ખરેખર બહુ અસહનીય હતો. પરંતુ આવા જુલમમાં પણ આપ સૌ મજબૂતાઈથી ટકી રહ્યા એ બદલ હું આપ સૌને ફરીથી વંદન કરું છું. આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ઘણા ક્રાંતિકારી યોદ્ધાઓ તમે બધા જેમ લડો છો એ રીતે લડતા હતા અને પોલીસના જુલમ સામે નથી ઝૂક્યા. જેમ આપણા મનોજભાઈએ વાત કરી એમ કદાચ અત્યારે આપણે જેલમાં જવું પડ્યું હશે, પરંતુ 100% ગુજરાતનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે ચોક્કસ એમાં હળદળ કાંડનું ખૂબ મોટું યોગદાન હશે. અને હું આપણા આદરણીય અરવિંદજી આપણી વચ્ચે છે, આપને માત્ર એક જ વાત કહી અને મારી વાત હું પૂરી કરીશ કે આવનારા સમયની અંદર હું માત્ર મીડિયામાં બોલવા ખાતર નથી બોલતો, પરંતુ સૌથી પહેલી પ્રાયોરિટી એ હશે કે જે પોલીસે જેલમાં લઈ ગયા બાદ જે ખેડૂતો ઉપર બર્બરતા કરી છે એ એક પણ પોલીસને છોડવામાં નહીં આવે. એની હું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે દર વખતે ઘણા બધા ગુજરાતના ખેડૂતો ઉપર અત્યાચારો થયા છે, એ તમામ અત્યાચારોનો બદલો લેવામાં આવશે, પણ મોટા ભાગના પોલીસના નામ તો મને પણ મોઢે યાદ છે. એટલે હું આપ સૌને એ ખાતરી આપું છું કે જે કોઈએ પણ તમારા ઉપર જેલમાં લઈ ગયા બાદ કે આપણી ઉપર બર્બરતા કરી અને એક પણ ખેડૂતને છોડવામાં નહીં આવે. આગામી સમયની અંદર આપણે સૌ સાથે મળીને ગુજરાતના ખેડૂતના હક માટે આવી રીતે લડતા રહીશું. આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આવો બેન, આવી જાઓ, વાંધો નહીં, આવો. તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો, ખેડૂત મિત્રોના પરિવારજનો અને આપણને બધાને માર્ગદર્શન આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે અને આપણે જે ક્રાંતિકારી લડાઈ લડીને આવ્યા છીએ એ બદલ આપણને બિરદાવવા માટે દિલ્હીથી વિશેષ પધારેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીનું હું ગુજરાતમાં સ્વાગત કરું છું. આ સાથે જ આમ આદમી પાર્ટીના લડાયક યોદ્ધા એવા મનોજભાઈ સોરઠિયા,
જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, આપણા સૌના લોકલાડીલા યુવાન બ્રિજરાજભાઈ સોલંકી, આ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ આપણે અહીંયા બેઠા છીએ બધાય, ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે. આજથી 10 વર્ષ પહેલા જિંદગીમાં પહેલી વાર હું જેલમાં ગયેલો, અને એ વખતે મને છોડાવવા માટે કોઈ નહોતું. આવડી મોટી પાર્ટી નહોતી, એવડા મોટા મોટા નેતા નહોતા, આવી સારી ટીમ નહોતી, કશું જ નહોતું. પણ 10 વર્ષ પહેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે, આ લોકો જુઠ્ઠા છે, આ લોકો દંભી છે, જનતાનું શોષણ કરે છે, અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે, તો એમની આંખ ઉગાડવી જરૂરી છે. અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, ભાજપની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, તો જિંદગીમાં પહેલી વાર મારી ઉપર FIR થઈ. અને પહેલી FIR માં હું જેલમાં ગયો. ત્યારના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવા વાળા હતા કે આવું બધું ન કરાય, આમાં તમે હેરાન થશો, આમાં તમને પૂરી જશે. તો હું મારી વાત ચાલુ કરું છું હવે, કે એ દિવસે જ્યારે હું જેલમાં ગયો ત્યારે ઘણા એવું કહેવા વાળા હતા, આવું ન કરાય, આ ધંધા ન કરાય, આમાં ભરાઈ જશો, પોલીસ પાસા કરી નાખશે, તમારી ઉપર આવો કાયદો લાગી જશે, આ તો રાજકારણ છે, તમને હાથો બનાવી દેશે, તમારો કોઈ હાલચાલ નહીં પૂછે, આ બધું ન કરાય. અનેક પ્રકારની અવળી સલાહ ઘરમાંથી, કુટુંબમાંથી, સમાજમાંથી, મોહલ્લામાંથી, પોલીસના મિત્રો તો મારા ઘણા હતા નોકરીના કારણે, એ સમજાવતા કે આવું બધું ન કરાય. તમારામાંથી ઘણાને ઘણાએ કીધું હશે કે આવું ન કરાય. ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હો સભામાં, આપણા હગાવાલાએ આપણું ધ્યાન દોરે કે આવું ન કરાય. પણ દોસ્તો, ઈ વખતે મેં એમ વિચાર્યું કે આવું ન કરીએ તો ક્યાં આપણે સામું કોઈ જોવા વાળું છે. કમસે કમ આપણે જે સારું કામ કર્યું ખેડૂતો માટેનું, તો આજ ગુજરાતની સરકાર અને દિલ્હીની સરકારના પૂર્વ મુખ્યમંત્રી બધાએ આજ આપણું સ્વાગત સન્માન કરવા માટે તૈયાર છે. દોસ્તો, ઘણી વખત આપણે જે કામ કરીએ છીએ એ કરોડો લોકો નથી કરી શકતા એવડું મોટું કામ કરતા હોઈએ, અને મોટું કામ કરીએ ત્યારે જે લોકો આ આવડું મોટું કામ નથી કરી શક્યા એ લોકો માટે આપણને જરાક અલગ વિચારો આવતા હોય છે. આ તમામ ખેડૂત મિત્રો કે જેમણે લાંબો સમય સુધી જેલ યાત્રા ભોગવી છે, અને આજે તમે બધા અમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે, બદલ તમારા બધાનું પણ હાર્દિક સ્વાગત છે. મિત્રો, અનેક તકલીફો ભોગવવી પડી હશે. જેલમાં રહેનારો માણસ હોય એને તકલીફ પડતી હોય છે, ઘરે રહેલા માણસો કે જે જેલમાં નથી એને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે. જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે, અંદર વાળો અને બહાર વાળો બંને તકલીફ ભોગવતો હોય છે. પરંતુ દોસ્તો, જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ, ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે, ભગવાન આપણને ટેકો કરે છે. દોસ્તો, આજે મને કહેતા ગર્વ થાય છે કે જેલની અંદર તો હજારો માણસોને પૂરેલા છે, પણ તમારું જેલમાં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં, ડ્રગ્સ વેચતા નહીં, માથાકૂટ કરતા નહીં, ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા, એ ગર્વ લેવા જેવી બાબત છે. આખી જેલની અંદર અનેક માણસો હશે, પણ ગર્વ લઈ શકે એવા કેટલા હતા? અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકે એવા હતા કે અમે ઇજ્જતથી વટથી કહીએ કે અમે ગુજરાતની જનતા માટે લડતા લડતા જેલમાં પહોંચ્યા છીએ. દોસ્તો, આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાતનાઓ વેઠ્યા પછી પણ, અનેક તકલીફો વેઠ્યા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અડીખમ બની અને તમે ગુજરાતના ખેડૂતો સાથે ઊભા છો. આ લડાઈ બહુ લાંબી છે, આ આસાન લડાઈ નથી. દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો, સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, બધા જ લોકોને એ વખતની સરકારોએ, અંગ્રેજોએ જેલમાં પૂર્યા હતા. સત્તાનો એ સ્વભાવ છે કે જે માણસ સત્તાની સામે પડે અને સત્તા જેલમાં પૂરી દે, પણ સત્તામાં ઈ તાકાત નથી કે જેલના ડરથી ક્રાંતિ આવતી રોકી શકે. અંગ્રેજોએ જેલના ડરથી ક્રાંતિ નથી રોકી શક્યા, અને આ ભાજપ વાળાએ જેલનો ડર બતાવીને ક્રાંતિ નહીં રોકી શકે. સત્તાની એટલી જ તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહીં રોકી શકે. મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે આપણે બધાએ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમીરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર, મહેશભાઈ કોટડિયા, પિયુષભાઈ પરમાર, આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે, સત્તાની સત્તાના દમદંડાથી આ ક્રાંતિ રોકાશે નહીં. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાતમાં. અને આપણને બધાને એ વાતની ખુશી છે
કે આપણે નિમિત્ત બનીશું. કડદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ માવઠું આવ્યું ત્યારે તમારામાંથી ઘણા બધા મિત્રો જેલમાં હતા. માવઠું આવ્યું, અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી મિત્રો. દવા પી જાવી પડે, બાળ બચ્ચાને રોતા મેલીને, પરિવારના બૈરા છોકરાને રોતા મેલીને, કેટલી બધી વસ્તુ દવા પી જાવી, આત્મહત્યા કરી જાવી હેલું કામ થોડું છે. કોનો હાથ હાલે, કોનો જીવ હાલે? કોઈનો હાથ નો હાલે દવા પીતા. પણ એ કેવડો મોટો પથ્થર દિલ ઉપર રાખીને માણસ દવા પી ગયો છે. વિચાર કરો કે ખેડૂતોની આ હાલત ગુજરાતમાં ભાજપે કરી છે. આપણે એ માણસનો જીવ બચાવવા માટેની લડાઈ લડીએ છીએ કે ગુજરાતના કોઈ ખેડૂતોએ આત્મહત્યા ન કરવી પડે, કોઈ બાળકે પોતાનો પિતા ના ગુમાવવો પડે. એ લડાઈ આપણે લડ્યા છે અને એ વાતનો આપણને ગર્વ છે, આપણને બધાને ગર્વ છે. અને તમે તો કદાચ કોક માણસ પહેલી વાર જેલમાં ગયા છે. મને તો આ ભાજપ વાળાની કૃપાથી લગભગ 8-10 જિલ્લાની જેલ જોવા મળેલી છે. એટલે મને તો બધું હવે એટલું બધું કોઠે પડી ગયું છે. એક થેલો તૈયાર રાખ્યો છે આખો, કે ગમે ત્યારે અમારો વારો આવી જાય ચૈતરભાઈની જેમ. એટલે મેં તો એક થેલો આખો અલગથી 10 જોડી કપડા સાથે, જે દિવસે ખબર પડે ક્યાંક આપણા વિરુદ્ધમાં ખોટી એફઆઈઆર થઈ છે, હાલો થેલો લઈને આમાં ચોંટવાનું છે, ભાગવાનું નથી કોઈનાથી. એની તાકાત સત્તાની શું છે અમે જોઈ લઈશું કે તમારી સત્તાની શું તાકાત છે, તમારી જેલની શું તાકાત છે. તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ, જોઈ લઈશું એક વખત ભાજપ નહીં. પણ મિત્રો હું તમને વિનંતી કરું છું કે બહુ લાંબી લડાઈ લડવાની છે. પહેલું પગથિયું આપણે બધા ચડી ચૂક્યા છીએ. જે કાંઈ થયું, સારું થયું, ખરાબ થયું, સહન કરવું પડ્યું, એ બધું જ કર્યા પછી એક પગથિયું તમે ચડી ચૂક્યા છે. હવે અહીંથી પાછું નહીં વળાય અને અહીંથી પાછું વળવું નથી. હવે તો અહીંથી આગળ જવાની વાત હોવી જોઈએ દોસ્તો, અને આપણે બધા ભેગા મળીને આગળ વધીએ. હું મારી જિંદગીમાં મને જ્યારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી. રાજકારણમાં હતો નહીં, કોઈ પાર્ટીનો ટેકો નહીં, કોઈ નેતા નહીં, કોઈ વકીલ નહીં, કોઈ ટેકો નહીં. એમ નામ રેઢા મનમાં એક આક્રોશ આવ્યો અને સરકારની હામાં પડી ગયા. પણ ઈરાદો સારો હતો, મુદ્દો સાચો હતો, તો ભગવાને મદદ કરી કે પહેલી વાર જેલમાં ગયો ત્યારે કોઈ નહોતું ને આજે હું પોતે ધારાસભ્ય તરીકે અહીંયા ઉભો રહીને બોલી શકું. દોસ્તો, સારા ઈરાદાનું પરિણામ ઈશ્વર આપે. સારી ભાવનાથી, સારી નિયતથી સાચો પ્રયત્ન કરો, એનું પરિણામ ભગવાન આપતો હોય છે. અને આમ તો ભાજપે હું આપી દીધું છે કે વળી જેલથી બીવું. જે ખેડૂત ગુજરી ગયા, આત્મહત્યા કરી લેવી પડી માવઠાના કારણે. હું ગયો તો ત્યાં જસદણ પાસે એક ગામ છે, નામ ભૂલી ગયો, રેવાણી. દોસ્તો, એક ખેડૂતના હું ઘરે ગયો, દેશી નળિયા વાળું ઘર છે, ગાર માટીનું. અને એ ખેડૂતને શું તકલીફ થઈ યાદ રાખો કે એના ખેતરમાં તુવેર વાવી હતી. વીજળી પાણી ખાતાની લાઈન નીકળી, ઊભી તુવેર પાડી દીધી અને પાણીની લાઈન કાઢી અને એને તુવેરમાં નુકસાન ગયું. ઊભી તુવેર પાડી દીધી. એ પાણી ખાતા વાળાને એટલી શરમ નો આવી કે ભાઈ તુવેરનો પાક ઉકલી જાય, પાક પૂરો થઈ જાય, તુવેર વઢાઈ જાય અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો. પણ કોઈને એ વાતની શરમ નો આવી. ખેડૂતના ઊભા ખેતરમાં તુવેર હતી છતાં પાણીના પાઇપ કાઢ્યા. પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું, છતાં એ ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી. મગફળીની અંદર પાછું એને માવઠાનું નુકસાન ગયું. એક વર્ષમાં 2 વખત માવઠું થયું. એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો કે ઓલી દીકરાની પત્નીના ઘરેણા ગીરવે મૂકીને વાવેતર કર્યું છે, કેમ કે તુવેરમાં નુકસાન ગયું તો નવા વાવેતરના પૈસા ક્યાંથી લાવવાના? તો નવું વાવેતર કરવા દીકરાની વહુના ઘરેણા ગીરવે મૂકેલા. એ ભાઈને અંદરથી સંકોચ થયો કે દીકરાને અને એની વહુને મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેણા હાહરો વેચી આવ્યો છે અને હું છોડાવી શકે એમ નથી. તો હું મોઢું બતાવીશ મારા દીકરાને એની વહુને કે ઘરેણા ગીરવે મૂક્યા છે. એ વાતથી એટલી બધી અંદર એને આઘાત લાગ્યો. ખેતરના સાહમાં જઈને દવા પી ગઈ ભાઈ. અને હવારે દવા પી ગયા તો 5 વાગ્યાના પરિવારને ખબર પડી કે સાહમાં દવા પી ગયા. તમે વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ. હારું જા ભાજપ વાળા તું થાઈ કરી લેજે, મારું હું જોઉં છું તારા મુખ દઉં છે, જા. હાવ એક ખેડૂત મરી જાય છે એનો પરિવાર નોંધારો થઈ ગયો. કોઈ એને કાણી કોડીની સહાય આપવા વાળું નથી. કરદો કરનારા બેફામ ફરે છે. અત્યારે ટેકાના ભાવની ખરીદી હાલે છે દરેક યાર્ડમાં. ગમે તેવો સારો કપાસ લઈને જાઓ, સીસીઆઈ વાળા ભાઈ નથી, ખરાબ છે કઈ પછી પૈસા આપો તો હારો થઈ જાય. મોટા ભાગના ટેકાના ખરીદી કેન્દ્રોમાં વેપારીઓના ખટારા મોઢે કપાસ, મગફળી ચડી જાય છે. પણ ખેડૂત જ્યારે ઘરની પાકેલી મગફળી કપાસ લઈ જાય તો રિજેક્ટ થાય છે. વાત સાચી છે ખોટી? અને આપણે એ લડાઈ લડીએ છીએ કે ચોર ચપાટાઓ માટે કોઈ કાયદો નથી ગુજરાતમાં, ગુંડા બુટલેગરો માટે કોઈ કાયદો નથી. કાયદો બધો મારા તમારા જેવા ગરીબો માટે અનામત રાખેલો છે.
કે તમે વાંકમાં આવશો તો પૂરી દેશું 2 મહિના. બુટલેગરો ભલે દારૂ વેચે, જમીન માફિયા ભલે જમીન પડાવે, વ્યાજ માફિયા ભલે વ્યાજે ફેરવે, વેપારીના નામે બધા લોકો ભલે ટેકાના ભાવમાં કપાસ કે મગફળી નાખી દે, કોઈ કાયદો, કોઈ પોલીસ, કોઈ સરકાર નથી. ગરીબ માણસ ઝપટમાં આવી ગયો તો 307 ને 207 ને 807. મિત્રો, આપણે એક લાંબી લડાઈ લડવા માટે તૈયાર થવાનું છે. કેજરીવાલજી કેવડી મોટી લડાઈ લડીને આવ્યા છે. એ સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરીમાં જાઓ તો કરોડપતિ થઈ ગયા, ઇન્કમ ટેક્સના કમિશનર હતા. આમાંથી એક ફાઇલ ખોલવાના પૈસા મળે ને બંધ કરવાના પૈસા મળે. આ ક્યાં મુખ્યમંત્રી બનવાનું હતું? એ ત્યાં રહ્યા હોત તો કરોડપતિ થઈ ગયા હોત ને હારી જગ્યાએ બધે ફાર્મ લઈ લીધા હોત. હિંગોળગઢમાં એક ફાર્મ હોત એનું, એક સુરેન્દ્રનગર લઈ લીધું હોત ને થાનમાં ખાયું કરાવી નાખ્યું હોત. પણ દોસ્તો, એને રસ્તો નથી પસંદ કર્યો, સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો. એ જેલમાં ગયેલા છે. મનોજભાઈ પર 307 થયેલી છે. અનેક લોકો જેલમાં શું કામ ગયા? કોઈ સારા લક્ષ્ય સાથે કે મારે ભલે જેલમાં જવું પડે પણ હું જેલમાં જાઉં ને ગુજરાતના 54 લાખ ખેડૂતોને અધિકાર મળતો હોય તો મારું જેલમાં જવું કબૂલ છે મને દોસ્તો. અને એટલે હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું. હું જ્યારે નવો રાજનીતિમાં આવ્યો, ભાજપની સામે પડ્યો, ધડાધડ એફઆઈઆર, જ્યાં જાઓ ને એફઆઈઆર, બોલો તો એફઆઈઆર, મૂંગારો એની એફઆઈઆર, ચારો તરફ એફઆઈઆર. મેં તે કાળજું કઠણ કરી લીધું કે હવે તારી પાસે કેટલી ચોપડીઓ એફઆઈઆર ની, જા મંડ લખવા, હું જોઈ લો તો હું કરી લે તારી એફઆઈઆર થી. અને કાળજું કઠણ કર્યું તો આ તમારી સામે ઊભા છે. જાઓ ફાંસીએ ચડાઈ જાય ગોપાલ ઇટાલિયન, જો ભાજપની સત્તામાં દમ હોય તો. પણ એ દમ સત્તામાં નથી દોસ્તો. જે તાકાત એક સામાન્ય માણસના ઈરાદાઓમાં છે, જે તાકાત તમારા સંકલ્પમાં છે, જે તાકાત તમારા મનોબળમાં છે, એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી. તાકાત માણસના મનોબળની અંદર, દ્રઢ સંકલ્પની અંદર હોય છે. હું આ કરીશ તો કરીશ. અને માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું આ કરીશ, તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી. એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો. આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ. ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા નહીં, અડધી પોતળી ને અડધું પન્યું નાખેલું, પૂરા લુગડા નહીં, હારા ચપ્પલ નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, પેજ પ્રમુખો નહીં, ગામડે બૂથ સંગઠન નહીં, કાંઈ હતું? એની પાસે એક જ તાકાત હતી, સંકલ્પની તાકાત, મનોબળની તાકાત. ગાંધીએ એવો સંકલ્પ કર્યો કે અંગ્રેજોની સત્તામાં ગમે એવી તાકાત હોય પણ ગાંધીના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય. જ્યાં અંગ્રેજારે મોરે પટકાય. અને ગાંધીનું મનોબળ જીત્યું કે અંગ્રેજોની સત્તા જીતી? કોણ જીત્યું? વિચારો બધા. દુનિયાનો ઇતિહાસ જ્યારે લખાણો છે ત્યારે હંમેશા મનોબળની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો. દુનિયાના અનેક દેશોની આ કહાની છે. મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી? હજારો અક્ષોહિણી સેના, હણહણતા હાથી, ઘોડા, તીર, કાંટા, ભાલા, બધું જ કોની પાસે? કૌરવો પાસે. પાંડવો પાસે શું હતું? મક્કમ મનોબળ. ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો, એક સંકલ્પ હતો કે આજતા કૌરવોને હરાવવાના છે. ઇતિહાસમાં શું લખાયું કે સેનાવાળા કૌરવ જીત્યા કે મનોબળવાળા પાંડવો જીત્યા? દોસ્તો, એ ગાંધીની વાત હોય કે કૌરવોની વાત હોય કે આજના સમયની વાત હોય, ઇતિહાસમાં હંમેશા મનોબળ જીત્યું છે, સાચો સંકલ્પ જીત્યો છે અને નાનામાં નાના માણસની આત્મશક્તિ જીતી છે. મને આજે તમારા બધા ઉપર ગર્વ છે અને વિશ્વાસ છે. ખાસ કરીને અમારા મયુરભાઈ આગેવાની ભેગા હતા પાછા, અને એ તો અનુભવી છે, જેલના, એ તો માસ્ટર ડિગ્રી કરેલી છે. 307 ઉપરાઉપરી 2 વખત થઈ ગઈ. હવે કોલર પકડવાની 307, ચૈતરભાઈ ઉપર ગલાસ પકડવાની 307, મનોજભાઈ ઉપર નારા બોલાવાની 307. અમે બધો કાયદો, કાનૂન, વહીવટી તંત્ર બધું ભણેલા છે. વારો આવવા દો, તમને 307 નું ડબલ પાછું આપવાનું છે ભાઈ. અમે કોઈનું રાખીએ નહીં. તમને 614 પાછા ન આપીએ તો કહેજો ને મારા વાલા ભાજપવાળાઓ. શું સમજે છે ગુજરાતમાં? અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, એનું કોઈ સાંભળવા વાળો નથી. પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ. દોસ્તો, મારી છેલ્લી વિનંતી તમને કરું છું કે આ રાજકોટમાં આપણે બેઠા છીએ. હમણાં રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર થઈ, ધડાધડ એફઆઈઆર. સવાર પડે તો એક એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચે લખી નાખી. તમને બધા સમાચાર મળ્યા કે નહીં? ચૈતરભાઈ પર એફઆઈઆર, તમારા ઉપર એફઆઈઆર, રાજુભાઈ ઉપર એફઆઈઆર. શું કામ એટલી બધી એફઆઈઆર થાય છે? ગુજરાતમાં 30 વર્ષથી ભાજપે ડર અને દંડાનું શાસન ચલાવ્યું છે કે તકલીફ તમને ગમે તેટલી પડે, બોલતા નહીં. ગમે તેવું ખરાબ થાય, બોલતા નહીં. બોલશો તો એફઆઈઆર થઈ જશે. રોડ ભલે ખરાબ હોય, ખરાબ રોડમાં ભટકાઈને માથા ફૂટી જાય તો ભલે ફૂટે, પણ બોલતા નહીં. શાળા ભલે ખરાબ હોય, બાળકો ભણ્યા વગરના રહી જાય, પણ બોલતા નહીં. બોલશો તો એફઆઈઆર.
ગામની ગલીએ ગલીએ દારૂ કે ડ્રગ્સ વેચાય, તમારા છોકરા દૂષણનો ભોગ બને, પણ બોલતા નહીં, બોલશો તો ડ્રગ્સ વાળા ઉપર નહીં, તમારા ઉપર એફઆઈઆર. દવાખાનામાં ડોક્ટર ન હોય, દવા ન હોય, બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર. તમે તમારો ખેતરમાં પકવેલો માલ લઈને એપીએમસી માં વેચવા જાઓ અને કડદો થાય તો બોલતા નહીં, બોલશો તો કડદો કરનારા પર નહીં, વિરોધ કરનારા પર એફઆઈઆર. ગામમાં બસ ન આવે તો વિરોધ ન કરતા, વિરોધ કરશો તો એફઆઈઆર. ટાઈમે તલાટી મંત્રી ન આવે ગામમાં, બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર. 30 વર્ષથી ભાજપે આ ડર અને દંડાનું શાસન ચલાવ્યું છે, પણ 30 વર્ષ પછી ભગવાને ગુજરાતની સામું જોયું અને ગુજરાતને કેટલાક એવા શક્તિશાળી જુવાની આપ્યા. રાજુભાઈ કરપડા, ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, મયુરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર, હેમંતભાઈ ખવા, બ્રિજરાજભાઈ સોલંકી, ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાન ગઢવી. ભગવાને દોથો ભરીને આશીર્વાદ ગુજરાતને આપ્યા. જાવા જુવાની આવે એફઆઈઆર બેફારથી દિશાને 30 વર્ષ સુધી એફઆઈઆર નો ડર બતાવીને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ ભાજપે કર્યું, પણ 1000 હાથવાળાએ સામું જોયું કે આ જુવાની આવ્યા. અને જુવાની આવે શું કર્યું? જા તારી એફઆઈઆર, જેલ, પોલીસ, દમદાટી, દંડા જ નથી બીતા, શું કરી લઈશ? અને છાતી કાઢી અને ભાજપની છાતી ઉપર પગ મૂકીને 5 જુવાનિયા ધારાસભ્ય બની ગયા. એ વાત ભાજપને ગમતી નથી, એ વાતથી પેટમાં તેલ રેડાય છે કે આખા ગુજરાતને દબાયું તો અહીંયા 5 જુવાનિયા ધારાસભ્ય સેના બની ગયા. અને હવે આ 5 જુવાનિયા ધારાસભ્ય બન્યા એટલે ભાજપનો ડર ઘટી રહ્યો છે ને જનતાની હિંમત વધી રહી છે. દોસ્તો, જ્યાં જ્યાં ચૈતરભાઈ જાય લોકોને હિંમત આવે, જ્યાં જ્યાં બ્રિજરાજ સોલંકી જાય લોકોને હિંમત આવે, ગોપાલ ઇટાલિયા બોલે લોકોને હિંમત આવે, ઈશુદાન ગઢવી બોલે, રાજુ કરપડા ઉભો થઈને બોલે તો સિંહ ગર્જના કરતો એવું લાગે. લોકોને બળ આવવા લાગ્યું. હવે લોકોને હિંમત આવી, લોકોને એક ભરોસો આવ્યો કે આ જુવાની અમારું નેતૃત્વ કરશે, અમને ક્યારેય આગળ પાછળ તકલીફ નહીં પડવા દે. લોકો બોલતા થયા, લોકો અવાજ ઉઠાવતા થયા, લોકો હિંમત કરતા થયા. એટલે લોકોને ફરીથી ડરાવવા માટે આ એફઆઈઆર નો ખેલ ચાલુ કર્યો છે. પણ હવે કરી લેજો ભાઈ, થાય એટલી, પછી અમારા વારામાં અમે કરશું. પછી કહેતા નહીં ભાઈ ભાજપ વાળાઓ કે કીધું નહોતું. આ દોસ્તો, આ એફઆઈઆર નો ખેલ શું કામ છે? પોલીસે જાણે છે ખોટું થઈ રહ્યું છે, બધાને બધી ખબર છે, પણ છતાંય શું કામ? કે ડર જે જનતાના મનમાંથી ઓછો થઈ રહ્યો છે ને એના કારણે ભાજપને તકલીફ પડે છે. બધાય ખેડૂતો બોલતા થઈ જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય ભાજપનું. કડદો કરનારા કડદો કેમ કરી શકે? કેમ કે પહેલા શું પરિસ્થિતિ હતી કે કડદો કરનારો એક જણો હોય અને 2000 ખેડૂતો બચારા લાચાર થઈને સામું જોઈ રહ્યા હોય. આજ શું પરિસ્થિતિ છે કે રાજુભાઈએ નેતૃત્વ કર્યું, 2000 ખેડૂતો મોબાઈલ કાઢે મને વિડીયો ઉતારો, જોઈ લો કડદો થાય, જોઈ લો કડદો થાય છે. એ જે 2000 ખેડૂતોમાં મોબાઈલ કાઢીને વિડીયો બનાવવાની હિંમત આવી ને, એ હિંમતને તોડવા માટે થઈને એફઆઈઆર ના નાટક કરવામાં આવ્યા છે. હું તમને બધાને વિનંતી કરું છું કે પાછું પગલું હવે ન પોહાય આપણને. હવે તો માં મહાકાળીનું નામ લઈને હર હર મહાદેવ કરીને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પોતપોતાના ગામમાં ઉપડી જ જવાનું છે. હર હર મહાદેવ કરીને ઉભા રહી જાવ ચૂંટણીમાં, અને આવી જાય ભાજપ વાળા, આવી જાય કડદા બાજુ, હામાં જોઈ લે કોનામાં કેટલું પાણી છે. દોસ્તો, હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. અને તમને બધાને જે કાંઈ તકલીફ ભોગવવી પડી, પરિવારે જે હેરાનગતિ ભોગવવી પડી, કંઈક નાની મોટી અનેક પ્રકારની બાળ બચ્ચાની, મા બાપની, પત્નીની, બીજી ત્રીજી રીતે સમાજમાં કંઈ પણ તમારે સમસ્યા વેઠવી પડી હોય તો હું તમારા બધાની ખરા દિલથી માફી પણ માંગુ છું, તમારા બધાની ક્ષમા માંગુ છું કે અમને માફ કરજો. પણ આ લડાઈ બહુ લાંબી છે દોસ્તો. તમારે આ લડાઈમાં કંઈ પણ વેઠવું પડ્યું હોય તો તમે જે વેઠ્યું છે એ ચૂકવી તો નહીં શકાય, પણ એની હું સંવેદનાઓ વ્યક્ત કરું છું કે તમારે જે કાંઈ સહન કર્યું છે ઈશ્વર તમને 1000 ગણું આપશે. દોસ્તો, આપ બધાએ ખૂબ આગળ વધો, આપણે બધા ભેગા મળી ખેડૂતો માટે લડાઈ લડીએ એવી શુભેચ્છાઓ સાથે હું અરવિંદ કેજરીવાલજીનો આભાર માનીશ કે અરવિંદજીએ સામે ચાલીને કીધું સાગરભાઈ આ બધા કેસનું સંચાલન જોતા હતા અને કોઈ માણસ હું જેલમાં જાઉં તો મારા ઘરના પરિવારના પેટનું પાણી ન હલે. હવે તો બધું બધાને ખબર પડી કે વકીલ થઈ ગયા અડધા મારા ઘરે, બધા સમન્સ ને વોરંટ ને બધું એટલું બધું આવી ગયું કે હવે મારા મમ્મી વકીલ થઈ ગયા. પણ જે પહેલી વાર જેલમાં ગયા હોય ને એનો પરિવાર બહુ ફાંફળો થઈ જાય. શું થયું, કેમ થયું, તારીખ પડી, મુદત આવી, પોલીસનું એફિડેવિટ આવ્યું, ન આવ્યું, એટલા પ્રશ્નો હોય, આક્રોશમાં આવી જાય, દુઃખી થઈને થોડો ઊંચા અવાજે બોલાઈ જાય. હું સાગરભાઈ રબારીને અભિનંદન આપીશ કે ગમે તે ઘટના થઈને એને બહુ ઠંડા શાંત સ્વભાવે, શાંત રીતે બધું મેનેજ કર્યું. કેમ કે ઘરનો માણસ જેલમાં હોય એના પરિવાર તો ઉશ્કેરાઈ જાય, ઉકળાઈ જાય, કેમ આમ થાય, હાલે જ નહીં.
અને ઈ સ્વાભાવિક છે. એ વખતે એક માણસે મગજ ઠંડુ રાખવું પડે કે આ બેન, આ ભાઈ, આ બાપા, કાંઈ વાંધો નહીં, થઈ જાય, અમે બેઠા છીએ, આમ છે તેમ છે, આશ્વાસન. સાગરભાઈ રબારીને તમારે એકવાર વધાવવા જોઈએ કે એને ઠંડા ચિત્તે એકદમ શાંતિથી બધું મેનેજ કર્યું. અઘરું છે. હું પહેલી વાર જેલમાં ગયો ત્યારે બધું આમ હું થઈ ગયું થવા માંડે. પણ તમારી ધીરજને અમારા વંદન છે, સાગરભાઈની ધીરજને વંદન છે, વકીલોની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ એક વાર થઈ ગયું ને, હવે તમને ખબર પડી જાય કે આમાં કઈ છે નહીં, કેમ કે જો બુટલેગરોને ખબર પડી ગઈ છે કે આમાં કઈ છે નહીં, એફઆઈઆર બેફાર જેલમાં, એટલેથી હારા બીતા ને પોલીસની એ બધું જાણી ગયા છે, એટલેથી નથી બીતા. તમને એટલે બીક લાગે છે, તમને ખબર નથી. હવે એકવાર તમે જેલ જોઈ લીધી, આ ડિપ્લોમા થઈ ગયું, હવે ડિપ્લોમા ડિગ્રી આવી ગઈ, એટલે હવે તમને ખબર પડે આ તો કાગળિયા છે, આનું કઈ છે નહીં, આ તો ખાલી ખોટી દમદાટી મારવાના ધંધા છે. બાકી આવા કેટલાય કાગળિયાના થપ્પા ભરી પોલીસ સ્ટેશનના માળીએ મૂકેલા છે. અને કોર્ટમાં તારીખ પે તારીખ જજો બદલાઈ જાય, નિર્ણય નથી આવતા. એટલે કાળજુ કઠણ કરી લ્યો ભાઈ બધા, લાંબી લડાઈ લડવા માટે હાથમાં હાથ ઝાડુ પકડો, હર હર મહાદેવ કરીને શોર્ટ આવો ભાજપની હામાં. એવી મારી તમને બધાને શુભેચ્છાઓ. साथियों, आज हमारे बीच में आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल जी मौजूद हैं। यहां पर हड़दड़ किसान आंदोलन में जिन लोगों ने बिना किसी कसूर के, बिना किसी गुनाह के भाजपा सरकार के दमन को झेला, कई ने लाठियां खाई, जेल गए। आज जेल से कई साथी बाहर आए हैं, कई साथी अभी अंदर हैं। आप लोग जब जेल गए तो आप लोगों ने सुना होगा या नहीं सुना होगा, मुझे नहीं पता, परिवार वालों ने बताया होगा। आमतौर पर गुजरात की भाजपा सरकार सोचती है कि लाठी दे करके, एफआईआर करके, जेल में डाल करके लोगों को डरा देंगे। लेकिन मैंने पहली बार देखा है 30 साल के भाजपा की सरकार में पुलिस की लाठियां, एफआईआर, गृह मंत्री का हर समय फोन करके लोगों को उठा करके जेल में डालने का अभियान, सारा दमन चक्र जितना ज्यादा भाजपा सरकार ने किया, सुदामड़ा गांव में उससे 1000 गुना ज्यादा किसान सीना तान करके आपके समर्थन में खड़ा हो गए। लोग एक ही बात कहते थे, हड़दड़ आंदोलन के बाद लोग डर जाएंगे, चुप हो जाएंगे, कौन आएगा नहीं आएगा, क्या करेंगे क्या नहीं करेंगे। लेकिन आपकी हड़दड़ क्रांति ने पूरे गुजरात के अंदर एक नई हिम्मत पैदा की है, एक नई आजादी पैदा की है। जैसे लोग अंग्रेजों के शासन से डरते थे, बोलते नहीं थे, उसी तरह से 30 साल से गुजरात दमन बर्दाश्त कर रहा है, तकलीफ बर्दाश्त कर रहा है, मुंह नहीं खोल रहा है। लेकिन हड़दड़ आंदोलन ने पूरे गुजरात को एक हिम्मत दी है। सुदामड़ा गांव में जिस तरह से गांव का गांव उमड़ा, बच्चे आए, बूढ़े आए, महिलाएं आई, पूरे गुजरात में क्रांति पैदा हुई। सुदामड़ा में लोग आपके समर्थन में इकट्ठा हुए। उसके बाद जामनगर के अंदर खंभालिया में हजारों लोग आपके समर्थन में इकट्ठा हुए। उसके बाद गिर सोमनाथ में हजारों लोग आपके समर्थन में इकट्ठा हुए। बारदौली में, कितना दूर बारदौली है, वहां हजारों किसान आपके समर्थन में इकट्ठा हुए। आनंद में हजारों किसान आपके समर्थन में इकट्ठा हुए। बनासकांठा में हजारों किसान आपके समर्थन में इकट्ठा हुए। अभी कल अमरेली में हजारों किसान आपके समर्थन में इकट्ठा हुए। और अगली 14 तारीख को कच्छ के अंदर हजारों किसान आपके समर्थन में किसान महापंचायत करने जा रहा है। ये क्रांति आपके कारण हुई है और ये क्रांति अब रुकने वाली नहीं है। इसलिए पिछली बार जब सुदामड़ा में अरविंद केजरीवाल जी आए थे, आपके परिवार के लोगों से मिलना चाहते थे, पार्टी ने मंच लगाया, आपके परिवार के लोग बाहर थे उनको सम्मान करने का, लेकिन सरकार ने मंच उखाड़ करके फेंक दिया, मंच नहीं लगने दिया, लोगों को मिलने से रोक दिया गया। अरविंद जी नीचे उतर करके गए लोगों से मिलने के लिए, लेकिन कुछ लोग आगे इधर उधर हो गए थे। अरविंद जी ने कहा था कि जिस दिन जेल से हमारे साथी बाहर आएंगे, मैं दोबारा केवल उनके परिवार और उनसे मिलने के लिए आऊंगा गुजरात, और आज वो आपके बीच में आए हैं। मैं ज्यादा समय न लेकर के मैं चाहता हूं, अरविंद जी आपसे बात करना चाहते हैं
और आप अपनी बात उनके सामने रखेंगे, वो अपनी बात आपके सामने रखेंगे। बस एक ही बात कहना चाहता हूं, हड़दड़ गांव को पहले आस अड़ोस पड़ोस के लोग जानते थे, हड़दड़ गांव को पहले आपके रिश्तेदार जानते थे, लेकिन आज पूरा देश जानता है, वो आपकी वजह से जानता है। गुजरात के अंदर एक हड़दड़ गांव है। ये जो क्रांति आपने शुरू की है गुजरात में 2027 में पूरे गुजरात में क्रांति करके पूरा होगी। आपका बलिदान व्यर्थ नहीं जाने देंगे, एक एक का हिसाब करेंगे और गुजरात में बदलाव लेकर के आएंगे। बहुत बहुत शुक्रिया, बहुत बहुत મારું નામ અશોકભાઈ ગટોરભાઈ છે, ચુડા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર, ગામ જોગવાળા. હું 48 દિવસથી જેલમાં રહ્યો છું અને જ્યારે મેં હળદર ગામમાં ખેડૂતની મિટિંગમાં ગયેલા તે વખતે અમે જે દ્રશ્ય જોયા છે ત્યારે અમને એક ખતરનાક અનુભવ થયો છે કે આપણે તો ફક્ત ને ફક્ત કિસાનની મિટિંગમાં ગયા હતા, આપણે ખેડૂતની મિટિંગમાં ગયા હતા, આપણે ક્યાં કોઈ બીજી મિટિંગમાં ગયા હતા, પણ આ સરકાર કિસાનોને મીટિંગ કરવાની પરવાનગી તો નહોતી ન દે, પણ ભેગા પણ થવા દેતા નથી કિસાનોને, જેથી તે કિસાનોને જેલ હવાલે કરવામાં આવે છે અને ખોટામાં ખોટું દમન કરવામાં આવે છે. મારું નામ વજાભાઈ નાથાભાઈ મેર, મોટા ભડલા. તો અમે હળદર ગામે એક મીટિંગમાં ગયા હતા. તો ખેડૂતની મીટિંગ હતી, કોઈ આમ આદમી પાર્ટી, કોઈ ભાજપની મીટિંગ નથી. તો એની વિશે મારે ઓલા ઘડે કંઈક કહેવું છે. તો એમાં મને ખોટો લાઠીચાર્જ કર્યો અને બીજા નંબરમાં કે ખેડૂતને અમારે 1500 રૂપિયા ભાવ આવ્યો હોય, હેડમાં આપણે છે વેપારી લોકો કીધું હોય કે ભાડો 1500 રૂપિયા ભાવ છે. તો બીજા નંબરમાં કે આપણે ટ્રેક્ટર ભાડે કોઈ અથવા વાહન બાંધીને ગયા હોય તો અમારે જીનમાં 10 કિલોમીટર સેટે ખાલી કરવા જવાનું. પછી ત્યાંથી તમને ખાલી કરતા હોય તો પછી ખાલી 5 મણ કે 2 મણ પાડે. પછી અમને એમ કે આ તો ભાઈ ખરાબ છે, ટાઢો છે અથવા મોળો છે, આ અમારે ન હાલે. પછી કેવું કે આમાં તમારે 300 રૂપિયા કપાશે એટલે અથવા કે હવે તમારે 1200 ભાવ થશે તો પાછો તરત હારો હોતે થઈ જાય, બરોબર? તો એને એ પાડી દે, નકર કે 500 લઈ જાઓ તો અમારે અથવા કે ટ્રેક્ટરનું ભાડું ફરીને આવે, પછી ફરીને 1000માં લે કે 1200માં લે. એ રીતે આ કડદા કાનૂન હતું. તો એ માટે અમે હળદર ગામે મીટિંગે ગયા હતા. મીટિંગમાં તો પછી અમે બધા ઊભા હતા અને મીટિંગ હતી. તો અથવા ટીયર ગેસ છોડ્યા, બીજા નંબરમાં કે ભાજપ વાળાને કોઈ મીટિંગ ન કરવા દેવી હોય એ અથવા ટીયર ગેસ છોડ્યા, બીજા નંબરમાં કે પથ્થર મારવા વાળા કોણ હોય એ અમને કઈ ખબર નથી, એ તો બધા વી ગયા. પણ આ નિર્દોષને કુલ 85 જણાને કેદ કરી લીધા અને બીજા નંબરમાં હજુ પકડે છે અને હજી પકડવા હોય એટલા પકડે લે, પણ હવે બીતા નથી. એમ મારું નામ હંસરાજભાઈ મોહનભાઈ છે, નાના પાળિયા, બોટાદ જિલ્લાનું ગામ છે. મારો છોકરો જે જેલમાં છે ભાવનગર. આજે રોજ પાળિયા પોલીસ સ્ટેશન વાળા તારીખ નાખે, આજે આવો કાલે આવો, 5 દિવસ જાય ઉભરા ભાઈ. આજે કે મંગળવારની તારીખ આપી છે 9 તારીખ. હવે કાલે ગમે એ કરે, રોજ આવું કહે છે અમને, કાલે આવો ગમે આવો, આદર થતા નથી. પીએસએફ પાળેલ વાળા પોલીસ સ્ટેશન આવવું પડે ને કોરાટે. રોજ એમને જઈ ટાઈમ કે કાલે જજ કહી દે કાલે તારીખ તમારી સાથ નહીં, એવું કહે છે અમને. उनका ये कहना है उनका बेटा जेल में है और जो आईओ है अधिकारी वो कोर्ट में आ नहीं रहा है, तारीख पे तारीख कर रहे हैं वो सब मिलके. तो जब वो जाते हैं थाने पे मिलने के लिए तो इंस्पेक्टर बोलता है कल आओ फिर आओ, कल आओ फिर आओ करता रहता है. वंदे वंदे जय जवान जय जवान. હવે અમારે હળદર ગામમાં જે મીટિંગ રાખવામાં આવી હતી, ત્યાં કડદા કાનૂન ટૂંકમાં કે કરદો કરવામાં આવે છે હેડમાં અને કપાલ લઈને જાવી તો 1400 રૂપિયા કે પછી જ્યારે કપાલ લેવામાં આવે ત્યારે ભાવ કાપવામાં આવે છે. એટલે અમે તરીકે ખેડૂત તરીકે હળદર ગામમાં મીટિંગમાં ગયા હતા અને ત્યાંથી પછી અમને પથ્થરમારો કરવામાં આવ્યો. પછી પથ્થરમારો કરવામાં બાદ અમે કોઈ ખેડૂત ભાગ્યા નતા, કારણ કે પથ્થરમારો તો આપણે કર્યો નથી તો આપણે કાંઈ કરશે નહીં. એટલે પછી તો અમે તો અહીંયા જ્યારે ટેયર બોમ્બના મદદથી જ્યારે ફોડવામાં આવ્યા ત્યારે ઘરમાં બેઠા હતા કે પોલીસ અમારે જતી રહી એટલે આપણે ઘરે વયા જઈશું. પછી અમે અહીંયા બેઠા હતા તો પથ્થરમારો કરવામાં આવ્યો
ત્યારે અમને ઘરમાં બેઠા હતા અને સાંજે 7 વાગે ઘરમાં આવી અને મારઝૂડ કરીને અમને લઈ જવામાં આવ્યા હતા. જેલમાં લોકઅપમાં રાખ્યા 24 કલાક બાદ ખાવાનું કાંઈ આપવામાં આવ્યું નહોતું આવ્યું અને પાણી પણ પાવામાં નહોતું આવ્યું. ત્યાંથી પછી અમને એફઆર ફાડી અને 100 જણા ઉપર હતા. ટૂંકમાં એવું હતું કે 200 જણા હે તો 200 જણા ઉપર એફઆર નહીં ફાડવામાં આવે. પછી અમે અહીંયા લોકોને 100 જણાને રાખ્યા તો દરવાજો બંધ કરીને 120 કે 130 જણા જેવા ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને અમારા ઉપર એફઆર ફાડવામાં આવી હતી. અમારે એમ હતું કે કાંઈ ગુનો કર્યો નથી તો અમારા ઉપર એફઆર નહીં ફાડવામાં આવે એમ. છતાંય પણ અમારા ઉપર એફઆર ફાડવામાં આવી અને અમને લાઠીચાર્જ કરવામાં આવ્યો. તો ત્યાંથી અમને પછી જેલ હવાલે કરવામાં આવ્યા. તો 48 દિવસ અમે જેલમાં રહ્યા અને જેલમાં ટૂંકમાં રહ્યા પણ ત્યાં તો ખાવાની તો વાત જ ન થાય કે ખાવાનું કઈ રીતે આવતું હતું. તો બધા લોકોનો અનુભવ હતો કે જેલમાં કઈ રીતે ખાવા પીવાની વસ્તુ હોય. છતાંય પણ અમારા જે દિવસો 48 થી 50 દિવસ જે અમારા રહેવાના હતા એ અમે કોઈ વસ્તુનું પછી દુઃખ નથી લગાવ્યું કે ખેડૂત તરીકે ગયા હતા અને ન્યાય તરીકે અમે ગયા હતા. એટલે ન્યાય તરીકે લડવા ગયા હતા એટલે અમારે કોઈ ઘરના બધાને કે અલગ અલગ બધા લોકોને હતું કે શું થતું છે જેલમાં કઈ રીતે છે. પછી આ બધી વસ્તુનો અમે ટૂંકમાં ન્યાય તરીકે ગયા હતા અને ઘરે બધાને ખેડૂતને પણ ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે અમારી ઉપાધિ કરતા નહીં. અમે ટૂંકમાં સારું કામ હલકટ કામ કરી નથી ગયા, સારું કામ કરવા તરીકે ગયા હતા અને સારું કામ કરીને 48 દિવસ પૂરા કરીને જેલમાંથી બહાર આવ્યા અને ન્યાય તરીકે લડ્યા. અને અત્યારે હજુ ખેડૂત લોકો હજુ બીવે છે કે અમારો છોકરો ભાઈ જેલમાં ગયો તો કે શું થાય છે, આ રીતે જેલમાં પૂરવામાં આવશે, કોઈને મિટિંગમાં જવું નહીં. પણ એ કોઈ વસ્તુની વાત નથી કે જેલમાંથી બહાર આવ્યા તો હવે આપણે મિટિંગમાં જવું કે ન જવું. મિટિંગમાં તો જવાનું જ ગમે લોકોને ફરજિયાત છે. અને ખેડૂતની લડાઈ જો આ રીતે ચાલુ રહેશે તો ખેડૂતનો દીકરા તરીકે જો ખેડૂત નહીં જાય તો આ લડાઈ ટૂંકમાં અટકી જાય છે ને આ લડાઈ આગળ હાલશે નહીં. તો ભાજપની સરકાર જોડા જે લોકો બીવે છે કે હવે ભાજપની સરકારમાં મિટિંગમાં જઈશું તો લોકોને લઈ જાય છે અને શું કરશે, ભાજપ સરકાર વિશે બોલવાનું નથી. એ વસ્તુનો કોઈ ડર રાખ્યા વિના આ લડાઈ ચાલુ છે ને આ લડાઈમાં ચાલુ રાખવાની છે. જય હિન્દ, જય ભારત. मंच पे मौजूद गुजरात के प्रभारी गोपाल राय जी, हमारे एमएलएज हेमंत भाई, गोपाल भाई और सभी नेतृत्व, मनोज भाई, सागर भाई, सभी हमारे जितने नेतागण मंच पे मौजूद है. और आज यहाँ पे इस हॉल में आए हुए सभी खेडूत भाइयों बहनों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम. सबसे पहले आपको सलाम करना चाहता हूं दिल से. आप लोग अपनी लड़ाई नहीं लड़ रहे हैं, आप लोग पूरे गुजरात की लड़ाई लड़ रहे हैं. आप गुजरात के गरीब खेडूतों की लड़ाई लड़ रहे हैं, गरीब किसानों की लड़ाई लड़ रहे हैं. एक टाइम ऐसा था जब हमारा भारत देश गुलाम था, 150 साल गुलाम रहा. 150 साल तक अंग्रेजों ने हमारे देश पे राज किया और इतने ताकतवर थे अंग्रेज. एक टाइम ऐसा लगता था कि देश कभी आजाद नहीं हो सकता. अंग्रेजों को यह गरूर था, अंग्रेजों को अहंकार था कि भारत के लोग हमेशा हमारे कब्जे में रहेंगे. अंग्रेजों को यह गुमान था कि भारत कभी आजाद नहीं होगा. लेकिन गुजरात के गांधी और सरदार पटेल ने मिलकर पूरे देश को आजाद कराया था. आज 30 साल से गुजरात के ऊपर बीजेपी की सरकार है, भाजपा की सरकार है. इन लोगों को भी गरूर हो गया है, इन लोगों को भी अहंकार हो गया है, इन लोगों को भी ऐसा लगता है कि हमें कोई हटा नहीं सकता. इसीलिए डंडे के बल पे, आंसू गैस के बल पे, जेल, एफआईआर के बल पे लोगों को कंट्रोल करना चाहते हैं. लेकिन अब गुजरात की जनता के मन से धीरे धीरे डर खत्म होता जा रहा है. मैं पिछले महीने गुजरात आया था आप लोगों से मिलने के लिए. मुझे पता चला कि हड़दड़ के अंदर किस तरह से लाठीचार्ज किया गया, किस तरह से दमन किया गया, आंसू गैस के गोले छोड़े गए, झूठे एफआईआर किए गए, लोगों को जेल में डाला गया. मेरा मन नहीं किया, मेरा मन नहीं माना. दिल्ली से स्पेशली मैं आप लोगों से मिलने के लिए आया. मुझे मिलने नहीं दिया आप लोगों से, मुझे मिलने नहीं दिया आप लोगों से. आपके लिए अलग स्टेज बनाया गया था जहां पे हमारी सभा हुई थी. वो स्टेज तोड़ दिया पुलिस भेज के इन लोगों ने. फिर मैं जनता के बीच में गया, मुझे जनता में आप लोगों से मिलने के लिए नहीं दिया गया. तो आज मैंने इनको, अपने नेताओं को बोला कि अलग से एक हॉल बुक करके केवल और केवल आपके परिवार के लोगों को बुलाया जाए जहां पे मैं आप लोगों से मिल सकूं.
जब अंग्रेज गए थे 1942 में आंदोलन छेड़ा था गांधी जी ने, अंग्रेजों भारत छोड़ो। ये जो हड़दड़ का आंदोलन है, ये आंदोलन भाजपा गुजरात छोड़ो आंदोलन साबित होने जा रहा है। भाजपा को गुजरात से भगाना है, तभी लोगों को न्याय मिलेगा। अब केवल आंदोलन करने से न्याय नहीं मिलेगा। अब जब आप अपना बटन दबाने के लिए जाओगे, जब चुनाव के टाइम में वो बटन जो दबाओगे, उससे आपको न्याय मिलने वाला है। केवल आंदोलन करने से नहीं, तो ये अपना पुलिस भेज के डंडे चला के आपको। मुझे बताया गया कि 88 लोगों को गिरफ्तार किया गया, 88 लोगों को गिरफ्तार किया गया। और जैसा अभी हम सब लोगों को सुन रहे थे, किसी ने पत्थर नहीं फेंके, किसी ने कोई गलत काम नहीं किया। करदा प्रथा के खिलाफ सब लोग अपना हक मांगने के लिए इकट्ठे हुए थे। कोई गलत काम करने के लिए इकट्ठे नहीं हुए थे, कोई डंडाबाजी करने के लिए इकट्ठे नहीं हुए थे, हिंसा करने के लिए इकट्ठे नहीं हुए थे। गुजरात अहिंसा का प्रदेश है, गुजरात गांधी का प्रदेश है, सरदार पटेल का प्रदेश है गुजरात। किसी को मारने पीटने के लिए इकट्ठे नहीं हुए थे, अन्याय के खिलाफ इकट्ठे हुए थे। और आप लोगों के ऊपर झूठे मुकदमे करके कि पत्थर मारे, पुलिस के साथ गलत केस करके आप लोगों को, किसी को 40 दिन, 48 दिन, 2-2 महीने से लोग, अभी 88 में से मुझे बताया गया 42 लोग बाहर आ गए, 46 लोग अंदर हैं। आज मैं आपका छोटा भाई बन के आया हूं, आपको यकीन दिलाने के लिए, जब तक एक एक आपका बच्चा बाहर नहीं आ जाता, हम चैन की सांस नहीं लेंगे, हम आपके साथ खड़े रहेंगे। हमने पूरी वकीलों की टीम खड़ी कर दी है, एक एक बच्चों को हम बाहर निकाल के रहेंगे, आपके साथ खड़े हैं। लेकिन जो हिम्मत आप लोगों ने दिखाई है, आप लोग झुके नहीं, आप लोग उनके साथ नहीं गए। आज आप लोग अपने अपने घर से चल के यहां पहुंचे हो। मुझे पूरा यकीन है आप लोगों के ऊपर दबाव डाला गया होगा कि केजरीवाल की मीटिंग में नहीं जाना, लेकिन फिर भी आप लोग यहां आए हो। आप लोग उनके खिलाफ आए हो। आप लोगों ने पूरे गुजरात को हिम्मत दी। अब सारा गुजरात खड़ा होगा भाजपा के खिलाफ, और भाजपा को भगा के अब अपने को दम लेना है। दोस्तों, इन्होंने मेरे को भी जेल में डाला था। मेरा कसूर क्या था? मैं दिल्ली के लोगों की आवाज उठाता था, दिल्ली के लोगों के बच्चों के लिए अच्छे स्कूल बनाए थे। आपने सुना होगा कि दिल्ली के अंदर कितने अच्छे स्कूल बनाए थे। दिल्ली के लोगों का इलाज मुफ्त कर दिया, बिजली मुफ्त कर दी। दिल्ली के 73%, 73% लोगों को फ्री बिजली मिला करती थी। जितने अस्पताल मैंने बनाए, इन्होंने आने के बाद सारे अस्पताल बंद कर दिए, सारे मोहल्ला क्लिनिक बंद कर दिए, स्कूल बंद करते जा रहे हैं भाजपा की सरकार दिल्ली के अंदर। मेरा कसूर यह था कि मैं दिल्ली के लोगों के लिए आवाज उठा रहा था। आज भी जब मैं यहां आ रहा था, मुझे कई लोगों के फोन आए, केजरीवाल मत जाओ, नहीं तो ये झूठा केस करके दोबारा तुमको अंदर कर देंगे। मैंने कहा मैं नहीं डरता भाजपा से, 100 बार अंदर कर दे, लेकिन मैं गरीबों के साथ खड़ा हूं। केजरीवाल की जान, केजरीवाल की आत्मा आप लोगों के साथ है। जब तक आप लोगों के ऊपर अत्याचार होगा, केजरीवाल आपके बीच में आता रहेगा, आपका बेटा आपके बीच आता रहेगा। मैं आपके साथ खड़ा हूं, और ये आंदोलन आपका व्यर्थ नहीं जाएगा। आप लोगों ने पूरे गुजरात को खड़ा किया है। अब पूरा गुजरात एक साथ एक आवाज में कहेगा, भाजपा गुजरात छोड़ो। अब मेरे को, कल मैं एयरपोर्ट पे उतरते ही मेरे को पत्रकारों ने पूछा, गुजरात के कोने कोने में शराब बिक रही है, जो नकली शराब बिक रही है, आपको इस पे क्या कहना है? ऐसा है क्या? गुजरात के कोने कोने में नकली शराब बिक रही है क्या? नशा बिक रहा है क्या? नशे के ये जो ड्रग्स बोलते हैं, कोकेन, हीरोइन बिक रही है क्या? उनको नहीं पकड़ेंगे ये लोग। नकली शराब बनाने वाले को नहीं पकड़ेंगे ये लोग। नशा बेचने वाले को नहीं पकड़ेंगे ये लोग। खेडूतों को पकड़ पकड़ के जेल में डालेंगे। खेडूतों को पकड़ पकड़, उनको क्यों नहीं पकड़ते? ये उन्हीं के लोग हैं। ये खुद शराब बिकवाते हैं, ये खुद नकली शराब बनवाते हैं। ये सारा पैसा कहां जाता है? इन्हीं की पार्टी में जाता है। जाता है कि नहीं जाता है? इन्हीं के लोग हैं कि नहीं है? फिर क्यों वोट देते हो आप लोग इनको? कसूर तो अपना ही है। हम लोगों पे डंडा चलाते हैं, हमारे बच्चों को जेल में डालते हैं, और जब वोट देने की बारी आती है तो हम जाके इन्हीं पे कमल के ऊपर वोट डाल देते हैं। अभी तक मैंने कई लोगों से पूछा, लोग कहते थे विकल्प नहीं था। ये दोनों एक ही हैं, पंजा और कमल एक ही है कि नहीं है? दोनों एक ही है। अभी गोपाल इटालिया,
2 दिन पहले मैंने देखा वीडियो पे, आपने भी देखा होगा, गोपाल इटालिया एक सभा के अंदर बीजेपी को गाली दे रहा था, भाजपा को गाली दे रहा था, और एक कांग्रेस वाले ने आके उन पे जूता फेंका। अरे भाजपा को गाली देने से कांग्रेस को मिर्ची लगी, कांग्रेस को तकलीफ हुई, कांग्रेस वालों को फोन आया दिल्ली से, गोपाल इटालिया को रोको, भाजपा को गाली दे रहा है। कांग्रेस वाले बोल रहे हैं भाजपा को गाली नहीं देनी। ये क्या है, ये क्या चल रहा है? अब आपके पास विकल्प है, पहले आपके पास विकल्प नहीं था। भाजपा कांग्रेस दोनों एक ही है, दोनों एक ही सिक्के के 2 पहलू हैं। पहले आपके पास विकल्प नहीं था, अब आपके पास विकल्प है, आम आदमी पार्टी है। आज इस मंच से बोल के जा रहा हूं, एफआईआर का खेल बंद करो। एफआईआर से डरने की जरूरत नहीं है, जेल से डरने की जरूरत नहीं है, जेल में कोई चिंता करने की जरूरत नहीं है। जेल में रह के थोड़े दिन जेल में रह भी, मैं 6 महीने जेल में रह के आया हूं। मनीष सिसोदिया हमारे डिप्टी चीफ मिनिस्टर 2.5 साल जेल में रह के आए हैं। सतिंदर जैन हमारे पार्टी के 6 सबसे बड़े नेता, सतिंदर जैन, विजय नायर, संजय सिंह, केजरीवाल, मनीष सिसोदिया, हम कई महीने कई साल जेल में रह के आए हैं देश के लिए, अपने लिए नहीं, देश के लिए। इन्होंने मेरे घर रेड मारी, बीजेपी वालों ने मेरे घर रेड मारी, एक नया पैसा नहीं मिला। केजरीवाल के बैंक अकाउंट में 1 पैसा नहीं है, केजरीवाल की पार्टी के बैंक अकाउंट में 1 पैसा नहीं है, हमारे पास कोई पैसा नहीं है। 10 साल दिल्ली का मुख्यमंत्री था, एक नया पैसा नहीं कमाया मैंने, हमारे पास कोई पैसा नहीं है। इन्होंने झूठा केस बना के हमको जेल में डाला। देश के लिए लड़ रहे हैं हम लोग, केवल देश के लिए लड़ रहे हैं, जेल से डरने की जरूरत नहीं है। 2 साल के अंदर, आज मैं यहां कह के जा रहा हूं पूरे विश्वास के साथ, 2 साल में बीजेपी की सरकार जा रही है। जितनी झूठी एफआईआर की है इन लोगों ने, हमारी सरकार बनने के 24 घंटे के अंदर सारी एफआईआर बंद कर देंगे, सारी खत्म कर देंगे, चिंता करने की जरूरत है। और जो मंत्री, भाजपा सरकार के जो मंत्री खेडूतों को जेल भेज रहे हैं, उनको जेल की चक्की पिसवाएंगे, उसके बाद उनको जेल जाना पड़ेगा। ये इनका जो बीजेपी और कांग्रेस का आपस का खेल है, ये सब बंद किया जाएगा। मैं आज केवल और केवल आप लोगों का सम्मान करने के लिए, धन्यवाद करने के लिए आया हूं कि आप लोगों ने बहुत हिम्मत दिखाई है। पूरा गुजरात नहीं, पूरे देश की जनता आप लोगों के साथ है, केजरीवाल आप लोगों के साथ है, अंत तक हम आपके साथ खड़े रहेंगे। बहुत बहुत शुक्रिया। भारत माता की जय जवान। धन्यवाद अरविंद जी। अब हम जो किसान जेल से रिहा होके आए हैं और यहाँ है, उनके मैं नाम बोलूंगा। आदरणीय अरविंद जी उनको शॉल देकर स्वागत करेंगे उनका। श्री मनसाराम भाई भोजपुरी ना, मनसाराम भाई ના સોલંજ। પછી આવો વાજાભાઈ, મનસારામભાઈ ની સાથે સાથે જ વાજાભાઈ आओ, હું નામ બોલતો જાઉં છું। हाँ मैं बोल रहा हूँ, उनको आ जाने दो। मुंडवा राजाभाई, પછી છે દલસુખભાઈ જાપડા, દરજીયા દલસુખભાઈ કાનાભાઈ, દલસુખભાઈ રાજેશભાઈ નાના પાળિયાદના, ધીરુભાઈ હળદરના। જે મિત્રોના નામ બોલાય ને, આ મંચના આ જે માઇક વાળી સાઈડ છે ત્યાંથી ઉપર આવજો બધા। ધીરુભાઈ હળદરથી, સાગરભાઈ ખેરાણા ગામથી, ઓઢાભાઈ નાના પાળિયાદથી, ઓઢાભાઈ એભલભાઈ વસાણી ઉમરાળા ગામના, ભાવેશભાઈ તલસાણિયા મહેન્દ્ર ગામથી, હમીરભાઈ સાકરિયા નડાળા ગામથી, અશોકભાઈ સાકરિયા જોબાળા ગામથી, ઈશ્વરભાઈ શેખ નોળી ગામથી, હરેશભાઈ પરમાર નોળી ગામથી, મેહુલભાઈ સાકરિયા નોળી ગામના, રાણાભાઈ સાંગણપુરના, દિલાભાઈ રેફડા ગામથી, કિરીટભાઈ મેર ડોળિયાથી,
હંસરાજભાઈ નાના પાળિયાદથી સંજયભાઈ શેખ ગઢ શિરવાણિયા, ત્રિકમભાઈ નાના પાળિયાદ, ભરતભાઈ ભદ્રાવડી, જલાભાઈ જાપડા મોટા ભડલા, વિનુભાઈ ગઢડિયાથી, રાહુલભાઈ મૂળી તાલુકાના વડદા ગામથી, યોગેશભાઈ, દશરથભાઈ કુંતલપુરથી, બેચરભાઈ રબારી દુધઈથી, વિપુલભાઈ મૂળી ચોટીલાથી, માલસુરભાઈ ભીખાભાઈ મૂળીથી, ગણેશભાઈ મૂળીથી, અજયભાઈ જમોર હળદરથી, ગંગાબેન બોટાદ, રમેશભાઈ હળદર, સુનિલભાઈ હળદરથી, મનુભાઈ ખાચર કુંડળ, રમેશભાઈ વાટાવચથી, પરસોત્તમભાઈ બોટાદથી, ગઢડાથી, બીજલભાઈ ગોરડગાથી. અને આ સિવાય કોઈ ખેડૂત મિત્રોનું નામ કદાચ બાકી રહી ગયું હોય તો તમે આવી શકો છો. જેમનું પણ નામ ભૂલથી કદાચ ચૂકાઈ ગયું હોય, બાકી રહી ગયું હોય તો આ બાજુથી આવી શકો છો. ધીરે ધીરે બધા જ મિત્રોને, જે લોકો જેલમાંથી આવેલા છે અને નામ બાકી રહી ગયું એ બધા જમણી સાઈડથી આવી શકે છે. એક ખાય ત્યાં પર બેનને આવી જાવ આપણા ભાવનગરના આગેવાન મહિપાલસિંહ ઝાલા, તેઓ પણ અત્યારે જેલમાં છે, તો એમના વતી જે કુટુંબી પરિવારજનો આવ્યા એ પણ સન્માન અત્યારે સ્વીકારે. મહિપાલસિંહ ઝાલા. વિપુલભાઈ સોરઠિયા, એમના પરિવારજનો હોય તો એ પણ આવે. વિપુલભાઈ સોરઠિયા. બધા ખેડૂત મિત્રો પોતપોતાની જગ્યાએ પાછા બેસી જાય. દરેકને વિનંતી છે કે ઝડપથી પોતાનું સ્થાન ઉપર બેસે. જય બધા ખેડૂત મિત્રો પોતાનું સ્થાન ગ્રહણ કરે ઝડપથી. આવો
કોઈ જેલમાં રહેલા ખેડૂત મિત્રો અત્યારે જામીન પર છૂટ્યા અથવા એમના પરિવારજનો કોઈ બાકી રહી ગયું હોય તો ધ્યાન દોરી દેજો કદાચ ભૂલથી. હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ઝડપથી આપણી પોતપોતાની જગ્યાએ આપણે ઉભા રહી જઈએ. રાષ્ટ્રગાન ગાવાનું છે સમૂહમાં આપણે બધાએ. તો બધા મિત્રો પોતપોતાની જગ્યાએ ઉભા થઈ જશે. દરેક મિત્રોને વિનંતી છે. આવી જાઓ બધા મિત્રો આવી જાઓ. गोविंद लाइव के लिए कट बोल देना जब खत्म हो जाए. हाँ जब खत्म हो जाए तब. મિત્રો સૌ પોતાની જગ્યાએ ઉભા થઈ જજો. રાષ્ટ્રગીત પંજાબ સિંધ ગુજરાત